અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। ભગવાન જગન્નાથ નગરચર્યા પૂર્ણ કરી અને નિજ મંદિર પહોંચ્યા। મંદિર પરિસરમાં ભગવાનને રથમાં રાત બિતાવી છે। આજે ભગવાનની વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ થશે। ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાનને ફરી નિજ મંદિરમાં વિરાજમાન કરવામાં આવશે। વહેલી સવારે પહિંદ વિધિ બાદ રથનું નિજ મંદિરથી પ્રસ્થાન થયું હતું। ગજરાજ સહિત અખાડાઓ અને ભજન મંડળીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો અને આ બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ છે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા હતા। તો આજે ભગવાનની વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ પણ થશે। ભક્તો આજે પણ આતુર જોવા મળી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, આ 149મી રથયાત્રા ભક્તિભાવ સાથે સંપન્ન થઈ છે। પોલીસે પણ જે પ્રમાણે કામગીરી કરી તમામ લોકોએ બિરદાવી છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો અને જે પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે ગોઠવવામાં આવી હતી, શાંતિપૂર્ણ માહોલમાં ભગવાનજીની આ રથયાત્રા સંપન્ન થઈ છે। આજે પણ વહેલી સવારે જે વિધિઓ કરવામાં આવશે, કારણ કે આજે પણ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ નજર ઉતારવાની પણ જે વિધિ છે તે પણ કરવામાં આવશે। વહેલી સવારે પહિંદ વિધિ થઈ હતી અને ત્યારબાદ રથયાત્રાની જે પ્રમાણે શરૂઆત થઈ હતી, આ વખતે પણ ગજરાજ અને અખાડાઓ સહિત જે ભજન મંડળીઓ હતી તેમને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું અને બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। સમગ્ર અમદાવાદમાં જય જગન્નાથના નાદ સાથે હરિભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। હજારોની સંખ્યામાં જે દરમિયાન લોકો પહોંચ્યા। પોલીસનો ખાસ ચુસ્ત બંદોબસ્ત આ વખતે જોવા મળ્યો હતો। ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવામાં આવી હતી અને બીજી તરફ 108 એમ્બ્યુલન્સ પણ સતત અને સાથે જ આરોગ્યની ટીમ પણ તત્પર જોવા મળી। સમગ્ર અમદાવાદમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને આ માહોલની વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, ભક્તિમય માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ, આજે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, મહાઆરતી પણ થવાની છે, શું વધુ માહિતી? बिल्कुल लवली 149મી भगवान जगन्नाथनी रथयात्रा शांतिपूर्ण माहौलनी अंदर संपन्न थई छे अने भगवानने आखी रात जे छे ते रथमां ज बिराजमान थवुं पड्युं, जेनुं कारण छे कि भगवान पोताना भाई बहन एटले के बहन सुभद्राजी अने भाई बलभद्रजीने लईने नगरचर्याए निकळ्या, जेना कारणे पत्नी रुक्ष्मणीजी छे कि जे नाराज थई गया अने तेना ज कारणे जे भगवान छे कि तेमने मंदिरनी अंदर प्रवेश न आपवामां आव्यो अने मंदिरनी बहार ज भगवानने आखी रात विराम करवो पड्यो, विश्राम करवो पड्यो। हवे वहेली सवारे भगवाननी विशेष आरती जे थाय छे, मंगला आरती, ते पण रथनी अंदर ज करवामां आवी हती। मंगला आरती बाद हवे भगवाननी नजर उतारवामां आवशे। नजर उतार्या बाद भगवानने वाजते गाजते मंदिरनी अंदर जे प्रवेश छे ते आपवामां आवशे, बिराजमान करवामां आवशे। जे रीते रथयात्रानी अलौकिक जे परंपराओ चालती होय छे ते ज मुजबनी परंपराओ हजू पण जीवंत जोवा मळी रही छे अने जोई शकाय छे कि रथमां बिराजमान भगवानना पण दर्शन करवा माटे दूर दूरथी दर्शनार्थीओ आवी रह्या छे अने अहींया भगवानना दर्शन करीने धन्यतानी लागणी छे ते पण भाविक भक्तो अनुभवता जोवा मळी रह्या छे। त्यारे अत्यारे हाल भाविक भक्तो साथे पण वातचीत करीशुं। भगवानना रथमां दर्शन कर्या, आपे शुं कहीशुं? बहु ज आनंद थयो। मने खरा दिलथी इच्छा हती कि मारे भगवानना दर्शन करवा छे, तो सवार वहेला उठीने हूँ भगवानना दर्शन मारी बे बेनपणीओने बी लेती आई छुं अने बहु ज आनंद थयो। भगवानना दर्शनथी कृतज्ञ। शुं कहेवुं छे आपनुं, जे रीते भगवान अत्यारे हाल रथमां ज बिराजमान छे, दर्शन कर्या? ભગવાનની ઈચ્છાથી અમે અહીંયા આવ્યા છીએ અને એની મરજીથી જ થાય છે બધું જીવનમાં। શું કહેશો, ગઈકાલે તો ભગવાન નગરચર્યા નીકળી સામેથી દર્શન આપ્યા હતા, આજે પણ ભગવાન રથમાં બેસીને દર્શન આપી રહ્યા છે? આજે અમે ભાગ્યશાળી છે કે અમને ભગવાનના દર્શન થયા, સાક્ષાત જાણે જગન્નાથ અહીંયા પધાર્યા હોય ને એવો અમને અનુભવ થાય છે। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે કે મંદિર પ્રાંગણની સફાઈ કરવામાં આવી રહી છે, કારણ કે જે મંત્રોચ્ચાર છે તેની સાથે અહીંયા હાલ ભગવાન જગન્નાથ છે તેમને પૂજા અર્ચના છે, વિધિ જે છે નજર ઉતારવાની તે કરવામાં આવશે। જેવી જ વિધિ સંપન્ન થશે કે ભગવાન જગન્નાથને વાજતે ગાજતે નિજ મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવશે, એટલે કે આ જે વિધિ વિધાનો છે, મંત્રોચ્ચાર છે તે કરવામાં આવશે અને ભગવાનને પણ પત્ની જે છે તે રૂઠી જતા તેમને પણ મંદિરની બહાર રહેવા માટેની ફરજ પડી હતી। તે પણ એક સંદેશો આપે છે કે ભગવાનને પણ આ પ્રકારે નોકઝોક થાય છે, પરંતુ ભગવાન પણ તમામ પરિસ્થિતિ જે છે તેમાંથી બહાર નીકળે છે અને કઈ રીતે પરિવારને ખુશ રાખે છે તે પણ ક્યાંક ભગવાન દ્વારા શીખવા મળે છે।
બિલકુલ આવું છે. આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભગવાનની વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ થશે.